સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને રૂડું બગદાણા ધામ, પણ અવતારી થઈને બજરંગ આવ્યા એના રોમે રોમમાં રામ. અવતારી થઈને બાપા આવ્યા એના રોમે રોમ સીતારામ. જે ગોહિલવાડની ધીંગી ધરતી છે એ ધરતીમાં તમે આજે પણ જાઓ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામના નાદ સંભળાય. ગામડે ગામડે તમે ચાલીને કદાચ બગદાણા જાતા હોય તો ગામડે ગામડે તમને જમાડે સીતારામ, બાપા સીતારામના જે નાદ સંભળાય છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે જે બજરંગદાસ બાવલિયાની આજે મઢુલિયું છે એ એમણે નથી, એ તો ભક્તિને પી ગયો છે એવો બાવલિયો છે, જેના રોમે રોમમાં રામ ફરતો હોય એવો અદ્ભુત સંત અને એની અદ્ભુત ગાથા છે. એ બજરંગદાસ બાપાના પરચાઓ અને બાપાના જીવન ચરિત્રની આપણે વાતો કરવી છે. એ બજરંગદાસ બાપાનો ઇતિહાસ શું છે, જીવન ચરિત્રની તો કદાચ આપણને ખબર હોય, એના પરચાઓની પણ ખબર હોય, પણ બજરંગદાસ બાપાના પૂર્વજો કોણ હતા, મૂળ કયા ગામના હતા, અને બજરંગદાસ બાપાએ કેટલા વર્ષની ઉંમરે સંન્યાસ લીધો, અને સંન્યાસ લીધો તો શું કામ લીધો, એ કઈ જ્ઞાતિમાંથી આવતા હતા, એવી જે અજાણી વાતો છે એ અજાણી વાતો આપણે કરવી છે. કે આજ સુધી અમુક લોકોને ખબર ના પણ કદાચ હોય, પણ એ બજરંગદાસ બાવલિયાના ગુણગાન ગાય ને એટલા ઓછા છે મિત્રો. શું કામ? આપણી પેઢીઓ વયું જાહે અને આપણા સંતાનોના સંતાનો જે હશે એને પોતાના બાપ દાદાના પેઢીઓના નામ નહીં આવડતા હોય, પણ બજરંગદાસ બાપાનું નામ આવડતું હશે. શું કામ? સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી બાવલિયાનું નામ છે એ અખંડ જપાતું રહેવાનું છે. એવું બગદાણા ધામ, જ્યાં બગદાલમ ઋષિ અને બગદાલમ ઋષિના ધૂણે 78 વખત ભગવાન રામને આવવું પડ્યું, ખુદ ભગવાન રામને એ બગદાણાની ધરતીમાં બગદાલમ ઋષિના આશ્રમે 78 વખત સાક્ષાત ભગવાન રામને જ્યારે જ્યારે રામ અવતાર લીધો, રામ નામ થઈ અને જ્યારે આવે ત્યારે એ બગદાલમ ઋષિના આશ્રમે જાતા. એ બગડ નદી અને બગદાણા ગામ અને એમાંય બજરંગદાસ બાવલિયો. આ રાશિ તો જુઓ, બગદાલમ ઋષિ અને બગડ નદી, બગદાણા ધામ અને એમાંય બજરંગદાસ બાવલી. એ અદ્ભુત અવતારી સંત, એની ગાથાની આપણે જો વાત કરવી હોય, એના પૂર્વજોની જો વાત કરવી હોય, બાપાના ઇતિહાસની જો વાત કરવી હોય તો એના પૂર્વજોને તો આપણે જાણવું જ પડે. એના પૂર્વજો કોણ હતા? બજરંગદાસ બાપાના પૂર્વજોનું મૂળ ગામ એટલે રાજસ્થાનમાં મેવાસા ગામ છે. રાજસ્થાનના એ મેવાસા ગામમાં રામાનંદી સાધુ, અગ્રાવત શાખ અને આરતીદાસ બાપુ, અને આરતીદાસ બાપુ અને એમના પત્ની બંને હનુમાનજી મહારાજની પૂજા કરે. અને એમ કરતા 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 સમય જાતા એક સમય એવો આવ્યો, એ ઘટના એવી બની કે એ વખતના સમયમાં ઔરંગઝેબનો કોપ હાલ્યો તો, ગાયોને કાપી નાખે, હિન્દુને મારીને મુસલમાન બનાવી દે, અને સનાતન ધર્મના મંદિરો જ્યારે ખતરામાં હતા, જ્યારે મંદિરોને તોડી તોડી અને મસ્જિદો બનાવવા માંડ્યો તો, ગાયોને કાપી નાખે. આ અમુક સાધુડાઓથી જોવાતું નહોતું. એમ લાગ્યું કે હવે આ ધરતી છોડીને ક્યાંક બીજે જવું પડશે, નહીતર આપણે આપણા ધર્મને નહીં બચાવી શકીએ અને આપણને મારી મુસલમાન બનાવી દેશે, માટે અહીંથી નીકળી જવું પડશે. એટલે આરતીદાસ બાપુ છે એ પોતાની રાજસ્થાનની ધરતીને પ્રણામ કરી
અને બળદગાડામાં જે કાંઈ થોડોક સામાન હતો એ નાખી અને બંને જણા ધીરે 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 એમ કહેવાય છે કે મંડેલા હાલવાઓ. એ આરતીદાસ બાપુ અને એમના ઘરેથી એ બંને જણા એ બળદગાડું લઈને ધીરા ધીરા હાલતા 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 ઠેઠ આપણી ગુજરાતની પવિત્ર ધરા એટલે સૌરાષ્ટ્રની ધરતીમાં પગ મૂક્યો ભાઈઓ. એ સૌરાષ્ટ્રની ધરતીમાં એમ કહેવાય છે કે સૌથી પહેલા ક્યાંય ઉભા રહ્યા હોય તો એ વળા નામનું નગર એટલે કે આજનું વલ્લભીપુર. એ વખતે વળા નામ હતું અને એ વલ્લભીપુરમાં એ આહીરો ભાળી ગયા ભાઈ. કોઈ સાધુ આવ્યા છે, ગાડું લઈને સામાન ભરીને કોઈ સાધુ નીકળ્યા છે અને આહીરોએ ઊભા રહી ગયા ભાઈ, ફરતા ફરતા ગાડાની ફરતા હો કે બાપુ તમે અહીંયા આવ્યા છો તો રોકાઈને જાઓ. તમે કોણ છો, ક્યાંથી આવો છો? અને એ આહીરોને આરતીદાસ બાપુએ કીધું તું કે રામાનંદી સાધુ છું બાપ, રાજસ્થાનથી આવું છું અને સનાતન ધર્મ ખતરામાં છે એટલે મારી જન્મભૂમિ છોડી અને નીકળી જવું પડ્યું છે, ક્યાંક આશરો ગોતું છું. અને તેથી આહીરોએ કીધું બાપા તમે રાજસ્થાનમાં હનુમાનજીની ભક્તિ કરતા, એના મંદિરની પૂજા કરતા, તો અમે તમને હનુમાનજી મહારાજનું મંદિર બનાવી દઈ, તમે અહીંયા રહ્યો અને તમે એ હનુમાનજીની પૂજા કરજો, ખાવા પીવાની કે રહેવાની કાંઈ ચિંતા કરતા નહીં, એ બધું અમારી ઉપર છોડી દો. અને આહીરોએ રૂડો આશરો આપ્યો. એ આશરો આપ્યા પછી ત્યાં હનુમાનજી એનું મંદિર બનાવવામાં આવ્યું, આહીરોએ બનાવી દીધું. અને આજે પણ તમે જાઓ વલ્લભીપુરમાં તો આયર સોરો કહેવાય છે, ત્યાં આજે પણ એ હનુમાનજી મહારાજનું મંદિર છે, જઈને ક્યારેક જોઈ આવજો, એ હનુમાનજીના દર્શન કરજો. એ હનુમાનજીનું મંદિર બનાવ્યા પછી હનુમાનજીની પૂજા શરૂ કરી ભાઈ. અને આરતીદાસ બાપુ દરરોજને માટે એ હનુમાનજી મહારાજના મંદિરે હનુમાનજીની પૂજા કરે, પોતાનું ગુજરાન એમણામાં હાલ્યા કરે છે. પછી એમને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે ભાઈ, અને દીકરાનું નામ રામદાસ રાખ્યું. અને રામદાસ છે એ ધીરે 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 મોટા થાય છે. એ વખતે આરતીદાસ બાપુ છે એ સ્વર્ગલોક પામ્યા. એ પછી રામદાસ છે એને લાખણકામાં એક મંદિરની પૂજા મળી, એટલે વલ્લભીપુરની બાજુનું ગામ એ લાખણકા, અને લાખણકા રહેવા માટે જાય છે. અને લાખણકા ગયા પછી એમને ત્યાં એક દીકરો જન્મ્યો, એનું નામ લક્ષ્મણદાસ. અને લક્ષ્મણદાસ ધીરે ધીરે યુવાન થયા પછી એમને ઘેરે 3 દીકરા થયા. લક્ષ્મણદાસને ઘેરે 3 દીકરા થયા. એમાં મોટા છે એ આત્મારામ, એનાથી નાના છે એ હીરાદાસ, અને એનાથી નાના છે એ નારણદાસ. આ 3 દીકરાઓ થયા. એમાંથી આપણે જે વાત કરવી છે એ હીરાદાસ. એ હીરાદાસના લગ્ન ગોબાતાબાનું જે માલપર નામનું ગામ છે ત્યાં લગ્ન થયા. અને હીરાદાસના પત્ની એટલે માં શિવકુંવરબા, અને બંને જણા એ ભક્તિ ભાવ કરે, એ ભક્તિમય જીવન જીવે છે. એમ સમય જાતા જે હીરાદાસના પત્ની માં શિવકુંવરબા હતા, એમને પેટમાં સંતાન છે અને બરાબર 9મો મહિનો હાલે છે. અને એ વખતે પોતાના નાના ભાઈના લગ્ન આવ્યા ભાઈ. એટલે શિવકુંવરબા છે એ લગ્નમાં જઈ શકે એમ હતા નહીં, અને ભાઈ છે એને હઠ લીધી, નાના ભાઈએ હઠ લીધી અને કીધું કે જ્યાં સુધી બેન નહીં આવે લગ્નમાં ત્યાં સુધી હું પરણીશ નહીં, ગમે એમ થાય હું પરણીશ નહીં. એ બી હઠ લીધી. એટલે એનો મોટો ભાઈ છે એ બળદગાડું લઈ અને ઈ માલપર ગામેથી છેક લાખણકા, એ લાખણકા ગામે તેડવા માટે આવ્યો. અને બેનને વાત કરી કે લગ્નના 1 દિવસની વાર રહી છે અને ભાઈ રિહાણો છે કે બેન નહીં આવે તો હું નહીં પરણું, એટલે બેન તારે આવવું પડશે.
કે ભાઈ મારા પેટમાં સંતાન છે અને 9મો મહિનો હાલે છે, હવે ભાઈએ હઠ લીધી છે તો આવવું તો પડશે, પણ ગાડું ધીરે ધીરે હાંકજે હો ભાઈ, એમ કહી અને માં શિવકુંવરબા છે એ ભાઈની હઠ પૂરી કરવા માટે પોતાના નાના ભાઈના લગ્નમાં જવા માટે આજ માલપર બાજુ એ ધીરું ધીરું લાખણ ખાતી ગાડું આયલું. હાલતા 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 ભાવનગર અને ભાવનગરથી 7 કિલોમીટર દૂર એ અધેવાડા નામનું ગામ આવ્યું અને માલેશ્રી નદીને કાંઠે ઈ ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું જ્યાં મંદિર આવ્યું એ વખતે એમ કહેવાય છે કે માં શિવકુંવરબાને એમ કહેવાય છે કે પ્રસૂતિની દુખાવો ઉપડ્યો ભાઈઓ, પ્રસૂતિની પીડા થઈ અને ભાઈએ ગાડું ઊભું રાખી અને હળવેકથી બેનને ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરમાં પ્રવેશ કરાવ્યો અને ત્યાં જઈ અને પછી જોયું કે બેનને પ્રસૂતિની પીડા બહુ ઉપડી છે, હવે કરવું શું? એટલે માલેશ્રી નદીના કિનારે 2-4 બહેનો છે, એક વડીલ માજી એ કપડાં ધોવે છે ને ત્યાં જઈને વાત કરી કે મારા બેન છે ને એને પ્રસૂતિની પીડા છે ને મંદિરમાં ખવડાવીને આવ્યો છું, હાલો ને જરાક જોઈ લો ને. અને એમાં એક વડીલ વૃદ્ધ માળી હતા, ઈ પટેલના માળી, ઈ ડોશી હતા ને ઈ કણબી પટેલ, એનું નામ દૂધીમાં હતું અને ઈ દૂધીમાં છે ઈ ધીરા ધીરા ડગલા માંડતા માંડતા ઈ મંદિરમાં આવ્યા અને ત્યાં ઝાંઝરિયા હનુમાનજીના મંદિરમાં અધેવાડા ગામમાં એને મંદિરની અંદર પ્રસૂતિ કરાવી અને દીકરાનો જન્મ થયો. એ બીજો કોઈ નહીં, એ જ આપણો બજરંગદાસ બાવલિયો, એનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. બજરંગદાસ નામ તો બહુ મોડેથી આવે છે, પણ નામ ભક્તિરામ હતું. અને માં શિવકુંવરબા છે એમ કે છે કે હવે તો દીકરાનો જન્મ થયો છે ભાઈ, હવે મારાથી નહીં અવાય, મને પાછી મૂકી જા. અને નાનો ભાઈ હઠ કરે છે ને તો એને કહેજે કે બેનને ઘેરે ભાણિયાનો જન્મ થયો છે, એને સમજાવજે ભાઈ. અને પછી પોતાનો ભાઈ છે એ લાખણકા પાછો બળદગાડું લઈ અને પોતાની બેન શિવકુંવરબાને અને પોતાના ભાણેજ ભક્તિરામને ઈ પાછા લાખણકા મૂકી અને ભાઈને સમજાવીને પરણાવ્યો. પણ ભક્તિરામ એટલે એની અંદર તો ભક્તિ જ એવી હતી ભાઈ હો. એ ધીરે 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 ભક્તિરામ મોટો થાય છે અને 10 વર્ષની જ્યારે ઉંમર થઈ એ વખતે પિતા હીરાદાસ અને માતા શિવકુંવરબા અને એનો દીકરો એટલે ભક્તિરામ, આ ત્રણે આખો પોતાનો પરિવાર સુરત રહેવા માટે જાય છે. સુરત સાવરિયા શેરીમાં લક્ષ્મીનારાયણનું મંદિર અને ત્યાં પૂજા મળી એટલે સાવરિયા શેરીમાં રહે છે. અને 1 વર્ષનું વાણું વાઈ ગયું ભાઈ અને 11 વર્ષની જ્યારે એ બજરંગદાસ બાવલિયાની આ ભક્તિરામની ઉંમર થઈ એ વખતે 3 પાનનો જે વડ કહેવાય, જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાના હાથમાં દાનવીર કર્ણનો અગ્નિ સંસ્કાર કર્યો તો એ જગ્યા એ સુરતમાં એ વડલે સાધુ સંતોની જમાત ઉતરી ભાઈઓ. સાધુ સંતોની જમાત ઉતરી, એમાં અયોધ્યાના એક મહાપુરુષ સીતારામ બાપુ પણ હતા અને એની સેવા કરવા માટે 11 વર્ષનો આ છોકરો ભક્તિરામ એ કાયમને માટે સેવા કરવા માટે જાય અને સીતારામ બાપુની નજર પડી અને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. બોલાયો, કીધું કે બાપ નામ શું છે તારું? કે બાપુ ભક્તિરામ નામ છે. કે તારા બાપાનું નામ? કે મારા પિતાનું નામ તો હીરાદાસ છે, માતાનું નામ શિવકુંવરબા છે અને અમે તો મૂળ સૌરાષ્ટ્રની ધરતીમાં ઈ ભાલની ધરતી ઈ જે છેડા ભેગા થાય છે એવી જગ્યાએ લાખણકા ગામ, અને ત્યાંથી અમે અહીંયા લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા છીએ. અને મને ખબર પડી ને બાપુ કે અહીંયા સંતોની જમાત ઉતરી છે એટલે મને સેવાનો અવસર મળે એટલા માટે હું સેવા કરવા માટે અહીંયા આવ્યો છું.
કે કાંઈ વાંધો નહીં બેટા, સંતોની સેવા કરવી ને એ તો અહોભાગ્ય કહેવાય. અને ત્યારે બે હાથ જોડી અને આ 11 વર્ષનો ભક્તિરામ એટલું બોલ્યો તો કે બાપુ, આપના જેવા સમર્થ ગુરુ મળે ને તો હવે સંન્યાસ લેવો છે, આપણા ચરણોમાં રાખો બાપુ, તમારા ચરણોમાં મને લઈ લ્યો, મારે દીક્ષા લેવી છે, મારે સંન્યાસ લેવો છે બાપુ. અને તેથી ભક્તિરામ ને સીતારામ બાપુ એટલું કહે છે કે બેટા, તારે સંન્યાસ લેવો હોય તો એ માર્ગ તો બહુ સારો છે, પણ તારા માતા પિતા રજા આપે તો હું તને સંન્યાસ આપું, તો હું તારો ગુરુ બનું, એમણે નહીં. તારા માતા પિતાને બોલાવતો આવજે. અને એ ભક્તિરામે દોટ કાઢીને પોતાના માતા પિતાને કીધું કે સાધુ સંતોની જમાત આવી છે, એમાં સમર્થ મહાપુરુષ એવા સીતારામ બાપુ આવ્યા છે, તમને દર્શનનો લાભ મળ્યો છે, આ દર્શનનો લાભ ન જવા દેવાય, હાલો જટ. પોતાના માતા પિતાને બોલાવીને લાવે છે. અને સીતારામ બાપુના દર્શન કર્યા પછી સીતારામ બાપુએ એમ કીધું કે તમારો દીકરો આ ભક્તિરામ એમ કહે છે કે સંન્યાસ લેવો છે. હે કે હા. અને તેથી માં શિવકુંવરબા એટલું બોલ્યા હતા કે બાપુ, અમારે સંન્યાસ લેવાની જરૂર ન હોય, અમે તો રામાનંદી છીએ, અમે તો જન્મથી સાધુ છીએ. અને ત્યારે સીતારામ બાપુ એટલું કહે છે કે તમે જે સમજો છો ને એ આ નથી. જોજો, બહુ મૂળની વાત કરી સીતારામ બાપુએ કે તમે જે સમજો છો કે આ તમારો દીકરો છે, તમને માત્ર દીકરાનો પ્રેમ દેખાય છે, માત્ર તમને તમારો દીકરો દેખાય છે, પણ આ દીકરો કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. આ તો ભારતનું ભ્રમણ કરી અને હજારો માણસના દુઃખ દૂર કરવા વાળો મહાપુરુષ છે. હે કે હા કે બાપુ, તો આજથી આ ભક્તિરામને તમને હોપીએ છીએ. જો દુનિયાના દુઃખ દૂર કરતો હોય તો ભલે આ સંતોની સેવા કરે, સંન્યાસ લઈ લે, અમને કાંઈ તકલીફ નથી બાપુ. અને એ પછી પોતાના માતા પિતાએ એ સીતારામ બાપુને પોતાના દીકરાને ભક્તિરામને અર્પણ કરી દીધો. અને પછી ભક્તિરામને એમ કહેવાય છે કે દીક્ષા આપે છે. પછી ભક્તિરામ છે એ સીતારામ બાપુની સાથે અયોધ્યામાં જાય છે. અને ધીરે 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 સમય વીતતો જાય છે ભાઈ. અને એમાં એકવાર ભક્તિરામની પરીક્ષા લેવા માટે સીતારામ બાપુ એમ કહે છે કે ભક્તિરામ કે હા બાપુ, તે સેવા તો બહુ કરી, પણ આજે તું તારા પરસેવાનું દૂધ લેતો આવ. હે કે હા, પરસેવાનું દૂધ. હવે બજરંગદાસ બાપા આ ભક્તિરામ વિચાર કરે છે કે પરસેવાનું દૂધ કઈ રીતે બને? શરીરમાંથી ગરમી થાય અને એનો પરસેવો નીકળે તો એનું દૂધ કોઈ દિવસ બને નહીં. પણ ગુરુના શબ્દોમાં કંઈક તાકાત છે અને એને કીધું છે એટલે હું આ લોટો લઈને નીકળી જાઉં. હવે ગુરુએ જે ધારી છે એ થાશે. વિચાર કરીને ભક્તિરામ છે નીકળી ગયો ભાઈઓ. વિચાર તો કરજો, પોતાના ગુરુના શબ્દો ઉપર કેટલો ભરોસો હશે. પોતાના ગુરુનું નામ છે એ તો પોતાની જીભે શરૂ જ હોય, સીતારામ 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 શરૂ જ હોય. અને સીતારામ સીતારામ કરતો કરતો એ ભક્તિરામ છે હાથમાં લોટો લઈ અને નીકળી ગયો. હાલતા હાલતા એક ખેતરની અંદર નજર ગઈ ભાઈ ભક્તિરામની, અને જોયું કે 4-5 લોકો છે, એક જે કૂવામાંથી પાણી કાઢવાનું એન્જિન હોય, જે મશીન કહીએ આપણે, એ મશીન ઉચકવાની કોશિશ કરતા હતા. પણ એ લોકોથી 4-5 લોકોથી મશીન ઉપડતું નહોતું, ઉંચકતું નહોતું. એટલે આ ભક્તિરામ છે ત્યાં જાય છે, કહે છે કે બાપા શું કરો છો? જોજો, નાની એવી 12-13 વર્ષની આ બટુક મૂર્તિ, આ ભક્તિરામ યુવાન સાધુ, એને જઈને કીધું કે શું કરો છો? કે બાપુ આ તો અમારે મશીન ઉચકીને બીજી જગ્યાએ મૂકવું છે, પણ અમે મહેનત કરીએ છીએ પણ ઉચકતું નથી.
એટલે બાપાએ કીધું કે બધાય થોડાક દૂર ખસી જાઓ. હે કે આ દૂર ખસી જાઓ. અને લોકો વિચારે છે કે આ બાપુ કેવા શું માંગે છે, થોડાક દૂર ખસ્યા. એટલે આ ભક્તિરામ ત્યાં જઈ લોટો નીચે મૂક્યો અને બે હાથેથી મશીનને પકડી અને જેમ હનુમાનજી પહાડ ઉંચકાયો હતો ને એવી રીતે આજ બે હાથથી આ મશીન ઉંચકાવી પોતાના ખંભે મૂકી અને કીધું કે તમારે જ્યાં મૂકવાનું હોય ત્યાં કહી દો, પછી તમારાથી ઉંચકશે નહીં. અને જે જગ્યાએ મૂકવાનું હતું ત્યાં એ મશીન મૂકી દીધું. અને એટલું બળ કર્યું હતું આ ભક્તિરામે કે આખા શરીરમાં પરસેવો વળી ગયો હતો ભાઈ. પરસેવે રેબઝેબ થઈ ગયો આ ભક્તિરામ. અને પછી બધાએ હાથ જોડીને કીધું બાપા આપ કઈ સેવા કરીએ તમારી, તમે અમારું કામ કર્યું, અમને મદદ કરી, તમે કઈ સેવા કરીએ. અને ત્યારે આ ભક્તિરામ કહે છે કે આ લોટો છે ને લોટામાં દૂધ હોય તો થોડુંક આપો. કે અરે બાપુ અમારે તો માલઢોર છે અને ભગવાનની દયા છે, દૂધ દુજાણું તો ખૂબ છે. અને આખો લોટો ભરી અને દૂધ આપ્યું. જોજો આ પરસેવાનું દૂધ થયું. પોતે મહેનત કરી અને પરસેવો વાળ્યો અને એના બદલામાં એ દૂધ લઈ અને સીતારામ સીતારામ કરતો આ યુવાન બાવલીઓ છે એ પોતાના ગુરુ પાસે આવી અને કીધું કે લ્યો બાપુ, હે કે હા દૂધ કે તારા પરસેવાનું છે? કે હા બાપુ. કે કઈ રીતે? બધી વાત કરી. બાપુ મેં મહેનત કરી, પરસેવો વળ્યો અને હું મફતનું દૂધ નથી લાવ્યો, હું તો મહેનત કરીને પરસેવો વાળીને દૂધ લાવ્યો છું. અને ત્યારે સીતારામ બાપુએ પીઠ થપથપાવીને કીધું કે બાપ તે તો હનુમાન જેવું કામ કર્યું છે. 4-5 લોકોથી મશીન ઉચકે નહીં, તે એકલા ઉચકી લીધું. તે તો હનુમાનજી જેવું કામ કર્યું છે બાપ. તારામાં તો એટલું બળ છે કે જાણે તું બજરંગ છો. જા હું તને આશીર્વાદ આપું છું, આ દુનિયામાં તું બજરંગદાસ તરીકે ઓળખાઈશ. અને બજરંગદાસ નામ સદગુરુ સીતારામ બાપુએ આપી દીધું ભાઈ. અને બજરંગદાસ નામ આપ્યા પછી એમ કહેવાય છે કે પોતાના ગુરુની સાથે ખૂબ યાત્રાઓ કરે છે. અને એકવાર નાસિકના કુંભ મેળામાં જવાનું થયું ને હવ સંતોની જે જમાત છે એ કુંભ મેળામાં જાય છે. એમાં બજરંગદાસ બાપા સાથે છે, પોતાના ગુરુ સીતારામ બાપુ સાથે છે અને સૌ સંતોની જમાત છે એ નાસિકના કુંભ મેળામાં જતા હતા. અને એમાં એક જંગલમાંથી નીકળવું. એ જંગલમાંથી નીકળ્યા અને એ જંગલમાં એક મહાપુરુષ લાલ બાપુ કરીને એક સંત ઈ જોઈ ગયા બજરંગદાસ બાપાને કે આ છેલ્લે આર્યો આવે છે ઈ મહાપુરુષ છે, આ બજરંગ છે, આ કોઈ સામાન્ય નથી. પણ આ સાધુ સંતોની જમાત છે એને કાંઈ આની શક્તિની ખબર જ નથી. એને તો એમ સામાન્ય પુરુષ હોય એવું લાગે છે. એટલે એને એની શક્તિનો આપણે અભિપ્રાય આપવો પડે, એનો પરિચય આપવો પડે કે આ કોણ છે. એટલે બજરંગદાસ બાપાની શક્તિ શું છે, એ કયો પુરુષ છે, એ જાહેર કરવા માટે આ લાલ બાપુ છે એ પોતે એમ કહેવાય છે કે સિંહનું રૂપ લઈ અને રસ્તામાં બેસી ગયા ભાઈ. અને સાધુની જમાત નીકળી અને સિંહને જોયો એટલે સાધુની જમાત ઊભી રહી ગઈ. એટલે કોઈ પૂછે છે કે શું થયું? કે આગળ સિંહ બેઠો છે, જવાય નહીં. અને કુંભ મેળા માટે નીકળ્યા છે જમાત, હવે પાછી વળે નહીં. કે શું કરવું? કે આપણે ઊભા રહીએ, સિંહ જાય પછી આપણે નીકળશું. અને ત્યારે સીતારામ બાપુ છે ને એ છેલ્લે બજરંગદાસ બાપા ઊભા હતા, એને હાથ કર્યો કે બજરંગ, કે હા બાપુ બેટા અહીંયા આય. કે હા બાપુ. કે બેટા આ સિંહ છે ને એને થોડોક તગડી મૂકીને આઘો મૂકી આવીને આ સાધુ સંતોને રસ્તો રોકીને બેઠો છે. એટલે બધા સંતો વિચારમાં પડી ગયા કે સીતારામ બાપુ આ નાના છોકરાને શું કહે છે? 14-15 વર્ષનો બજરંગ, અને એને સીતારામ બાપુ એમ કીધું કે સિંહને ક્યાંક હાકી મૂક. શું આવું બની શકે? હજી તો વિચાર કરે છે. જ્યાં તો બજરંગદાસ બાવલીઓ છે ધીરે ધીરે ડગલા માંડતો એ સિંહ બાજુ ગયો
પણ આની પાસે તો પોતાના સદગુરુની કૃપા હતી. બજરંગદાસ બાપા પાસે એને ખબર પડી ગઈ કે આ બીજો કોઈ નહીં, આ તો લાલ બાપુ છે. એટલે ત્યાં જઈ અને સિંહનો કાન પકડ્યો, કીધું કે આ તું સિંહ તો છો પણ લાલ સિંહ છો. એમ કહીને કાન પકડીને કીધું કે હાલો હવે જરાક ઊભા થઈ અને આ સાધુને બધાઈને દર્શન આપો એમ કીધું. અને સાધુની જમાત એની સામું જોઈ રહી અને લાલ બાપુ પોતાના રૂપમાં આવ્યા અને પછી બધાઈને કીધું કે આ બજરંગ કોઈ સામાન્ય નથી. એ બજરંગદાસ બાપાની શક્તિનો સૌને આભાસ થયો, એનો પરિચય થયો. અને પછી લાલ બાપુનું સૌ એ સંઘ છે નાસિકના મેળામાં, કુંભના મેળામાં જઈ અને જ્યારે પાછા આવ્યા ત્યારે મુંબઈના દરિયા કાંઠે એ જમાત ઊભી રહી અને હવ સંતોને તરાશ લાગી હતી, પીવા પાણી નહોતું. અને ત્યારે સીતારામ બાપુએ કીધું હતું કે બજરંગદાસ દરિયાને કાંઠે વીરડો ગાળો ને બધાઈને પાણી પાવ. તેથી દરિયાને કાંઠે એ બજરંગદાસ બાવલિયાએ વીરડો ગાળ્યો અને મીઠું પાણી હવ સંતોને પાયું હતું. દરિયામાં મીઠા પાણી કરી દે એવો મહાન સંત, એવો આપણો બજરંગદાસ બાવલિયો. અને એ પછી પાછા અયોધ્યામાં આવે છે. અને અયોધ્યામાં આવ્યા પછી એમ કહેવાય છે કે સંત સીતારામ બાપુ બજરંગદાસ બાપાના સદગુરુ એ કહે છે કે બજરંગ તે 12 વર્ષ સુધી સેવા કરી છે, ખૂબ સંતોની સેવા કરી છે. અને હવે 12 વર્ષ સુધી આ ભારતનું ભ્રમણ કરો અને દુનિયાના અનુભવ મેળવો. અને સદગુરુ સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપા છે એ ભ્રમણ કરવા માટે નીકળી ગયા. ભાઈ આખા ભારતનું ભ્રમણ કર્યું, 68 તીર્થ કર્યા. અને પછી એ ભ્રમણ કરવામાં એમની સાથે એક મહાપુરુષ એટલે બળદેવદાસ બાપુ, એ બળદેવદાસ બાપુ એ બજરંગદાસ બાપાની હારે હતા ભ્રમણ કરવામાં. અને બંને સંતો છે બળદેવદાસ બાપુ અને બજરંગદાસ બાપા, એ બંને સંતો પાકિસ્તાનમાં હિંગળાજ પરખવા માટે જાય છે. હવે સાંભળજો બજરંગદાસ બાપાનો આ પરચાઓની વાતો કેવી છે. એ વખતે ભારત અને પાકિસ્તાન જુદા નહોતા, ભારત અને પાકિસ્તાન ભેગા હતા. અને એમ કહેવાય છે કે હિંગળાજ પરખવા માટે જાય છે. માં ભગવતી હિંગળાજના એ દર્શન કરી અને પછી એ નદીના કિનારે સાધુ બેઠા ભાઈ બળદેવદાસ બાપુ અને બજરંગદાસ બાપુ. ત્યારે બળદેવદાસ બાપા મોટા એટલે બજરંગદાસ બાપાને કીધું કે બજરંગ કે હા બાપુ મને ભૂખ લાગી છે, હવે કંઈક જમવાની વ્યવસ્થા કરો. અને ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે અહીંયા પાકિસ્તાનનો જે બાદશાહ છે ને એને ઘરે આપણે જમવા વયા જાય, હું ત્યાં જઈને કહું એને જમવાની બધી વ્યવસ્થા કરી દે કે કાંઈ વાંધો નહીં. અને બજરંગદાસ બાપા એ પાકિસ્તાનનો જે બાદશાહ હતો એને ઘરે જઈ અને કહે છે ક્યાં છે બાદશાહ? ત્યારે કહે છે એ તો કબ્રસ્તાનમાં નમાઝ પઢવા માટે ગયા છે. હે કે હા, કે ક્યારે આવશે? કે હવે ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં, તમે બહાર બેસો કામ હોય તો. એટલે બજરંગદાસ બાપા આ બાદશાહની ખૂબ રાહ જોઈ છે, છતાંય બાદશાહ આવ્યો નહીં. એટલે એમ લાગ્યું કે બળદેવદાસ બાપુને ભૂખ લાગી છે અને આ બાદશાહ હજી આવ્યો નહીં, એટલે થોડો ક્રોધ આવ્યો. એટલે પોતે કબ્રસ્તાનમાં જાય છે જ્યાં આ બાદશાહ નમાઝ પઢે છે, ત્યાં જઈને ઊભો કર્યો ભાઈ એમને. બજરંગદાસ બાપાએ કીધું કે અમે 2 સંતો છીએ, બળદેવદાસ બાપા છે સાથે, અને આવા મહાપુરુષને જમાડવાનો તને મોકો મળ્યો છે બાદશાહ, અમને જમવાની વ્યવસ્થા કરી દે. અને ત્યારે એ બાદશાહ એક શબ્દ બોલતો નથી અને બજરંગદાસ બાપાની સામે નજર પણ કરતો નથી. એ 2 થી 4 વખત બજરંગદાસ બાપાએ કીધું કે હું તને કહું છું, છતાંય આણે કાંઈ સાંભળ્યું નહીં, કાંઈ ધ્યાન ન આપ્યું. એટલે પછી બજરંગદાસ બાપા પાસે જે ચીપિયો હતો એ ચીપિયો લઈ અને કબરને અડાડ્યો ભાઈઓ.
એ કબરને જ્યાં ચીપિયો અડાડ્યો ત્યાં તો એ કબર ઉડી, અને જ્યાં બળદેવદાસ બાપા નદીના કિનારે બેઠા હતા ને ત્યાં એ કબર ઉડી ત્યાં પડી ભાઈઓ, બળદેવદાસ બાપાની સામે પડી. અને એક પછી એક કબરને બજરંગદાસ બાપા ચીપિયા માંડ્યા અડાડવા, અને કબ્રસ્તાનની બધી કબરોને ઉડાડી અને ઈ બળદેવદાસ બાપા બેઠા હતા એની સામે ઢગલો કરી દીધી. અને બજરંગદાસ બાપા પછી ત્યાંથી નીકળી ગયા, અને ઓલો નમાજ પઢવા વાળો એ બાદશાહ છે એ સામું જોઈ રહ્યો, આ સાધુ જાય છે ક્યાં, એની પાછળ જાય છે. અને જોયું ને તો બળદેવદાસ બાપાની સામે આખા મેદાનમાં નકરી કબરો પડી છે ભાઈઓ. અને ત્યાં જઈને બે હાથ જોડીને કીધું કે બાપા હું તમારી જમવાની વ્યવસ્થા કરી દઉં, પણ આ કબરો પાછી તમે કબ્રસ્તાનમાં મોકલી દો. અને પછી બજરંગદાસ બાપાએ કીધું કે જ્યાં સુધી અહીંયા જમવાનું નહીં આવે ને અમે જમી નહીં લઈએ ત્યાં સુધી કબરો પાછી નહીં જાય. અને બાદશાહ પોતાના ઘરેથી આ બંને સંતો માટે જમવાનું બનાવી સંતોને જમાડ્યા. પછી બજરંગદાસ બાપાએ એક એક કબર ઉપર પાછા સીપિયા અડાડ્યા, અને કબરો ઉડી અને પાછી કબ્રસ્તાનમાં ગઈ. આવો અદ્ભુત સંત કોને શિક્ષા દેવી અને કોને કેવી રીતે સંતાપવો, કોને કેવી રીતે સીધો આંકવો, એ બધું આને આવડતું હતું ભાઈ. એટલે તો બજરંગ કહેવાય, જેનામાં જ્ઞાન પણ હોય, બુદ્ધિ પણ હોય, વિવેક પણ હોય, અને વાણીમાં મીઠાશ પણ હોય. એ કોઈ પણ વ્યક્તિને બોલાવે ને તો વાલા કહીને જ બોલાવે. આવો વાલા, એ વાલા શબ્દ છે ને એ બહુ મીઠો શબ્દ છે. એ તો સૌરાષ્ટ્રની ધરતીનો શબ્દ છે ભાઈઓ. બજરંગદાસ બાપા ગમે એને બોલાવે કે અરે વાલા એમ કે ત્યાં તો માણસને એમ થઈ જાય કે હા. એવો અદ્ભુત બાવલીઓ એ પાકિસ્તાનમાંથી જ્યારે પાછા આવ્યા, એ 12 વર્ષ એ ભારતનું ભ્રમણ કર્યા પછી સૌ પ્રથમ સૌરાષ્ટ્રની ધરતીમાં બજરંગદાસ બાપાએ પગ મૂક્યો. પણ ક્યાં? પોતાના પૂર્વજો જ્યાં સૌ પ્રથમ આરતીદાસ બાપુ આવ્યા હતા વલભીપુરમાં વળા, એ વલભીપુરમાં બજરંગદાસ બાપા આવ્યા અને પોતાના પૂર્વજો જે મંદિરની પૂજા કરી હતી આરતીદાસ બાપુએ, એ હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને દર્શન કર્યા. અને પછી આજે પણ એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને ત્યાંથી દર્શન કરી અને બજરંગદાસ બાપા છે એ સીધા વલભીપુરનું જે બુધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં રોકાય છે. ને ત્યાં બજરંગદાસ બાપાએ ખૂબ તપસ્યા કરી છે. એ મંદિરમાં તપસ્યા કર્યા પછી ત્યાંથી નીકળી ભાવનગર, પાલીતાણા, જેસર અનેક ગામડાઓમાં બજરંગદાસ બાપા વિચરતા એકવાર ગારિયાધારની ધરતીમાં આવ્યા ભાઈઓ. આ બાવલીઓ ગારિયાધારની ધરતીમાં આવ્યો અને દિવસ આથમી ગયો છે. અને એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણનું, રાધા કૃષ્ણનું એ મંદિર હતું. એ કૃષ્ણ ભગવાનના મંદિરમાં એ રાત રોકાણા. અને સવારમાં જ્યારે પૂજારીઓ આવ્યા ત્યારે જોયું તો ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી ભાઈ મંદિરમાં. ભગવાન કૃષ્ણની મૂર્તિ નહોતી એટલે ગામને ભેગું કર્યું ને કીધું કે આ બાવો રાત રોકાણો છે અહીંયા મંદિરમાં અને આણે જ ભગવાન કૃષ્ણની મૂર્તિ ચોરી હશે. અને બજરંગદાસ બાપા કહે છે કે વાલા, ભગવાનને ચોરીને આપણે શું કરવો? એ તો આપણા અંદર બેઠો છે, અંદર બેઠો છે, એને ઓળખવાની જરૂર છે વાલા, એને ચોરવાનું ન હોય. મૂર્તિમાં શું રાખ્યું છે કે નહીં, આને મારો, આને અહીંથી કાઢી મૂકો. અને બજરંગદાસ બાપાને ગારિયાધારના એ માણસોએ માર્યા, ધક્કા મારીને કાઢી મૂક્યા. એટલું નહીં, પણ જ્યાં સુધી ગારિયાધારની બહાર નીકળી ગયા અને ખેતરોમાં બજરંગદાસ બાપા જ્યાં સુધી હાલ્યા જતા હતા એ દેખાતા હતા ત્યાં સુધી પાછળ પાણાના ઘા માર્યા ભાઈ, છૂટા પથ્થરો માર્યા. અને બજરંગદાસ બાપા તો નીકળી ગયા. પછી ગામને ખબર પડી કે ભગવાન કૃષ્ણની મૂર્તિ તો બીજું કોઈ ચોરી ગયું હતું નહીં, ચોર પાછી મૂર્તિને મૂકવા આવ્યો હતો. અને ત્યારે ખબર પડી કે ઓહો, આપણે સંતને સંતાપ્યા છે. હવે એના હરામ આપણને લાગી જાય, જલ્દી આ સંતને અહીંયા લઈ આવો.
અને આખું ગામ છે એ બજરંગદાસ બાપાની પાછળ દોડ્યું અને બજરંગદાસ બાપાને ઊભા રાખી અને પગમાં પડીને કહેતા હતા કે બાપા રોકાઈ જાઓ, એ ચોરી તમે નથી કરી, એ ચોર તો પકડાઈ ગયો છે, અમારી ભૂલ થઈ. અને તેથી બજરંગદાસ બાપા એટલું બોલ્યા હતા કે વાલા, તમારો આ ઠાકર કેવો છે કે એણે તો મને માર ખવડાવ્યા, એવા તમારા ઠાકર હારે મારે બોલવું નથી, ન્યા રહેવું નથી, એમ કહી અને બજરંગદાસ બાપા ત્યાંથી નીકળી ગયા. અને નીકળ્યા પછી વિચરતા એમ કહેવાય છે કે જેસરથી થોડેક દૂર અને બગદાણાથી થોડુંક નજીક થાય એવું કળમોદર ગામ, અને કળમોદરમાં આવી અને બજરંગદાસ બાપા રોકાણા. પછી એનું મનને આમ શાંતિ થઈ અને હવ ગામ લોકોએ બાપાને સ્વીકાર્યા. અને માત્ર એક જ નામ જીભેથી નીકળતું હોય, સીતારામ સીતારામ, બોલો વાલા સીતારામ. હવે માણસો એમ કહે છે કે બાપા સીતારામ, એમાંથી બાપા સીતારામનો શબ્દ આજે પણ કાયમને માટે ગુંજે છે. નામ આપણે બોલીએ ને ત્યાં તો આમ અંદરથી આનંદની એવી કંઈક અદ્ભુતિ થાય ભાઈ, અનુભૂતિ થાય. બાપા સીતારામ બોલીએ ત્યાં તો આમ રૂવાડા બેઠા થઈ જાય, એવી કંઈક આનંદની એ અનુભૂતિ થાય. એ બાપા સીતારામે, એ બજરંગદાસ બાવલિયાએ એ ધૂનો દખાયો અને કલમોદર ગામમાં એમ કહેવાય છે કે પહેલા જ વર્ષે સપ્તાહ કરી, બીજા વર્ષે સપ્તાહ કરી, ત્રીજા વર્ષે સપ્તાહ કરી અને ચોથા વર્ષે જે ત્રણ વર્ષ સુધી બજરંગદાસ બાપા કળમોદરમાં રોકાણા, ચોથું વર્ષ પૂરું થવાનું હતું. એવે વખતે બજરંગદાસ બાપાએ કીધું કે આ વખતે સપ્તાહ કરવી છે, પણ પોતાનો પરમ ભક્ત કળમોદર ગામનો નાથુભાઈ પંચાળ, એક સામાન્ય નોકરી કરવા વાળો, ભાવનગરના મસ્તરામ શેઠ જે હતા એની ગાડી ચલાવતો અને ગરીબ માણસ, એ નાથુ પંચાલને કીધું કે નાથુ, તું તો બહુ મારી હારે હોય છે, એટલે આ વખતે તું 10,000 રૂપિયા આપને તો જ આપણે સપ્તાહ કરવી છે, નહીતર સપ્તાહ નથી કરવી. નાથુ પંચાલ વિચાર કરે છે કે મારે તો છોકરાઓને ખાવામાં ઘટે છે, એમાં હું 10,000 રૂપિયા આપું ક્યાંથી? પણ જો 10,000 નહીં આપું તો સપ્તાહ બંધ રહેશે, ગામને આ સપ્તાહ સાંભળવાનો લાભ નહીં મળે. એટલે બજરંગદાસ બાપાને એ નાથુ પંચાળે કહી દીધું કે બાપુ હું 10,000 રૂપિયા આપી દઈશ તમને હવારે. હે કે હા, કે તો સપ્તાહ કરવી છે. બજરંગદાસ બાપા એ આનંદમાં આવી ગયા કે નાથુ પંચાળ કાલે 10,000 રૂપિયા આપવાનો છે. વિચાર તો કરજો, જેના ઘરમાં ખાવાનો રૂપિયો ન હોય, ખાવાનું ઘટતું હોય, એક ટક ભૂખ્યું રહેવું પડતું હોય, એવો માણા એ બાવલિયા ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો હશે, વિચાર તો કરો. આજ રૂવાડા બેઠા થઈ જાય આ વાત કરીએ ને કે નાથુભાઈ પંચાળે એમ કહેવાય છે કે કેટલો આ બાવલિયા ઉપર વિશ્વાસ મૂકી દીધો હશે કે બાપ, અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા છીએ, પણ તારવા વાળો તું છો. હવે તાર તોય તું, માર તોય તું, હવે 10,000 તને આપી દેવા એ પાકું છે. એ બાવલિયા ઉપર વિશ્વાસ મૂકી દીધો અને કહી દીધું કે હું તમને 10,000 આપી દઈશ. પણ નાથુ પંચાળને આખી રાત ઊંઘ નથી આવતી. શું કામ? હવારે તો બજરંગદાસ બાપાને 10,000 રૂપિયા દેવા છે, પણ ઘરે 1 રૂપિયો નથી, અને આવે તો આવે ક્યાંથી? અને મનમાં વિચારી લીધું અને પોતાના શેઠ મસ્તરામ શેઠની જે ગાડી હાંકતો હતો એ ગાડી ગીરવે મૂકી આવ્યો અને ગીરવે મૂકી 10,000 રૂપિયા લઈ અને હવારમાં બજરંગદાસ બાપાને આપી દીધા. ભાઈઓ, બજરંગદાસ બાપાને રૂપિયા આપી દીધા અને સપ્તાહ શરૂ થઈ. 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ જ્યારે સપ્તાહના પૂરા થયા, એ વખતે મસ્તરામ શેઠ વિચાર કરે છે કે નાથુ પંચાળ ગાડી લઈને તો ગયો, પણ આવ્યો કેમ નહીં? એ શું મુશ્કેલીમાં મુકાણો હશે? એના કોઈ સમાચાર નથી, ગાડી નો લાવ્યો, થયું શું?
મસ્તરામ શેઠને ખબર હતી કે કાંઈક તો એવી ઘટના બની હશે કે નાથુ પંચાળ આજ આવી ન શક્યો, 3 દિવસ થયા, એના કોઈ સમાચાર નથી, એની સંભાળ મારે લેવી જોઈએ, એનું પરિવાર કોઈ દુઃખમાં તો નથી ને, મારે ત્યાં જવું જોઈએ. એવો વિચાર કરી અને મસ્તરામ શેઠ છે એ ભાવનગરમાં નીકળે છે ત્યારે એક ગેરેજની અંદર પોતાની ગાડી જોઈ ભાઈઓ, અને વિચાર કર્યો કે ગાડી કંઈક બંધ પડી હશે ને રિપેરિંગમાં આપી છે. એટલે ત્યાં જઈને પૂછે છે કે ભાઈ આ ગાડી રિપેરિંગમાં છે? કે ના બાપા, એ તો ગાડી મેં ગીરવે રાખી છે. હે કે હા? કે કેમ? કે જે નાથુ પંચાળ છે ને એણે આ ગાડી ગીરવે મૂકી અને 10,000 રૂપિયા લઈ ગયો છે. એટલે મસ્તરામ શેઠે એની સાથે એક માણસ હતો, એને કીધું કે હવે જલ્દી આપણે કળમોદર જવું પડશે, નક્કી આ નાથુ પંચાળ છે ને એ કાંઈક તકલીફમાં છે, જવું જોશે જલ્દી. અને આવ્યા ભાઈઓ, એ નાથુ પંચાળના ગામમાં કળમોદરમાં બજરંગદાસ બાપાએ સપ્તાહ બેહાડી છે ને સૌ લોકો સપ્તાહ સાંભળે છે ને એવે ટાણે મસ્તરામ શેઠ અને એનો માણા એ આવીને ઉભા રહ્યા અને નાથુ પંચાળની નજર ગઈ કે ઓહો, મસ્તરામ શેઠ અહીંયા સુધી પહોંચી ગયા છે અને હમણાં મને ગગલાવી નાખશે, હમણાં મને ખીજાહે કે ગાડી ક્યાં છે, બધું પૂછશે તો હું કહીશ હું. બજરંગદાસ બાપા અહીંયા હામા છે અને આજ મારી આબરૂ જાહે. હવે કરવું શું? આ ગામ વચ્ચે મારી આબરૂ જાહે. અને આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ ને આંખ વીચી ગયો ભાઈઓ. અને મનમાં કીધું, હે બજરંગદાસ બાવલિયા, મેં તો તારી ઉપર ભરોસો રાખ્યો છે, હવે તારે જે કરવું એ કરજે એમ કહી અને નક્કી કર્યું કે હવે જે થવું હોય થાય, હવે શેઠની સામું તો જવું જ પડશે. પણ નાથુ પંચાળ જાય ઈ પેલા બજરંગદાસ બાબા ઊભા થઈ અને બજરંગદાસ બાવલિયો એમ કહેવાય છે કે આ મસ્તરામ શેઠ પાસે જઈને કહે છે કે બાપા સપ્તાહ સાંભળવા આવ્યા? કે ના ના બાપુ, કે તો આ ગામમાં કોઈ હગા છે? કે ના બાપુ, કોઈ હગા નથી. કે અહીંયા તમે સપ્તાહ સાંભળવા નથી આવ્યા, નથી તમારા આ ગામમાં કોઈ હગા, તો તમે અહીંયા આવ્યા શું કામ? બજરંગદાસ બાપાએ આવો પ્રશ્ન કર્યો. એટલે મસ્તરામ શેઠ જે હતા એ જોતા હતા કે આ સાધુ કોઈ મહાપુરુષ હોય એવું લાગે છે, આના શબ્દોમાં કંઈક તાકાત છે, આને જવાબ શું દેવો હજી વિચારે છે. એ પેલા એનો માણસ જે હારે આવેલો હતો ને એને કીધું, બાપુ આમાં તમે વચ્ચે ન પડો, તમારે પ્રશ્ન પૂછવાની જરૂર નથી. તમારા ગામનો જે નાથુ પંચાળ છે ને કે હા, કે આ અમારા મસ્તરામ શેઠની ગાડી આગે છે ને એ ગાડી ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ ગયો છે, એટલે વાહે આવ્યા છીએ. હે કે હા? અને ત્યાં નાથુ પંચાળને બજરંગદાસ બાપાએ બોલાવ્યો, ભાઈ કે એ નાથિયા અહીંયા આવ્યો. અને નાથુ પંચાળ આવ્યો ને આમ ધ્રુજે છે ભાઈ કે હવે શું થશે, વિચાર કરે છે. અને કીધું કે આ શેઠની ગાડી તે ગીરવે મૂકી? કે હા બાપુ. 10,000 રૂપિયા લઈ લીધા? કે હા બાપુ. કે ગાડી તારા બાપની હતી? બજરંગદાસ બાપા ખીજાણા ભાઈ. ઈ ગાડી તારા બાપની હતી એમ કહી અને એક ઝાપટ મારી ગાલ ઉપર ભાઈઓ. એક ગાલ ઉપર ઝાપટ મારીને બીજા હાથથી બીજા ગાલ ઉપર ઝાપટ મારી નાથા પંચાળને ઈ એક બાજુ સપ્તાહ હાલતી હતી અને 2 લાફા બજરંગદાસ બાપાએ માર્યા. અને ગામ લોકો આજે પણ એ લોકો જેને યાદ છે અમુક ઘટનાઓ, અમુક વડીલો એમ કહેતા હતા કે બજરંગદાસ બાપાએ જે 2 લાફા માર્યા ને એ 2 લાફા માર્યા નહોતા, પણ એને એ 2 ગાડીઓ આપી દીધી હતી. એ બજરંગદાસ બાપાએ લાફા માર્યા પછી ટૂંક સમયમાં એ નાથુ પંચાળને 2 ગાડીઓ ઘરની થઈ ગઈ હતી. એ આ બાવલિયાની તાકાત. અને બજરંગદાસ બાપાએ કીધું કે નાથિયા હામી ઠેલી ટીંગાઈ છે ને? કે હા. કે એ ઠેલી લેતો આવ્યો અને નાથુ પંચાળ છે એ ઠેલી લેવા માટે ગયો અને પછી થેલીની અંદરથી એ રૂપિયાનો ડટ્ટો કાઢ્યો અને એ 10,000 રૂપિયા જે હતા એ મસ્તરામ શેઠને આપીને કીધું કે લ્યો શેઠ, આ તમારા રૂપિયા પાછા તમારી ગાડી છૂટી કરાવી લેજો. અને તેથી મસ્તરામ શેઠે કીધું
કે એ ગાડી તો મેં છૂટી કરાવી લીધી છે અને એ જ ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ, પણ બાપા આ રૂપિયા તમે રાખો અને સપ્તાહમાં વાપરી દેજો. કારણ કે એ મસ્તરામ શેઠે આ બજરંગદાસ બાવલિયામાં કાંઈક તાકાત ભાળીથી. એને ખબર પડી ગઈ હતી કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને 10,000 રૂપિયા એ સપ્તાહમાં વાપરવામાં આવ્યા હતા. અને 4 વર્ષ પછી એ બજરંગદાસ બાપા છે, એમ કહેવાય છે કે વિક્રમ સંવત 2001 એટલે કે 1945ની સાલમાં કારતક વદ અમાસના દિવસે એમ કહેવાય છે કે બજરંગદાસ બાપાએ આ કળમોદર છોડ્યું. ભાઈ કળમોદર દિવસ આઠમાના સમયે એમ કહેવાય છે કે કળમોદર છોડીને બજરંગદાસ બાપા છે ધીરે 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 હાલતા થયા. અને યમાહને દિવસે બજરંગદાસ બાપા હાજના ટાણે બગદાણામાં પોતાનો પવિત્ર પગ છે એ મૂક્યો હશે. ભાઈઓ વિચાર કરજો, એ બગદાણામાં આવતાની સાથે એ ધરતીને એમ થયું હશે કે આજ કોઈક મહાપુરુષ અહીંયા આવીને ઉભો રહ્યો છે. ભાઈઓ એ બગદાલમ ઋષિના દર્શન કર્યા હશે, એ બગડ નદીનું મીઠું પાણી પીધું હશે. અને પછી બજરંગદાસ બાપા એમ કહેવાય છે કે ગામમાં હરતા ફરતા અને એ વડલા હેઠે બેહે. એ ધીરે ધીરે સમય જાતો જાય છે. બાપાનું હજી કોઈ આશ્રમ નથી, કોઈ જગ્યા નથી. ગામમાં ફરે છે, વડલા હેઠે બેહે અને સૌ લોકો બાપાનો સત્સંગ સાંભળવા આવે. એવી રીતે ધીરે ધીરે સમય જાતા એમ કહેવાય છે કે 1951ની સાલમાં બજરંગદાસ બાપાએ પોતાના આશ્રમની સ્થાપના કરી. 1951માં આશ્રમની સ્થાપના કર્યા પછી 1959ની સાલમાં અન્નક્ષેત્ર શરૂ કર્યું બાપાએ. અને એમ કરતા કરતા એ 1960માં ભૂદાન યજ્ઞ કર્યો અને 1962માં પોતાના આશ્રમની હરાજી કરીને આશ્રમ વેચી નાખ્યો. શું કામ? ચીન સાથે એ વખતે યુદ્ધ થયું અને દેશને જ્યારે જરૂર પડીને તેથી બગદાણાના બાવલિયાએ આ બજરંગદાસ બાપાએ વિચાર કરજો કે પોતાના આશ્રમને વેચી અને ઈ રૂપિયા સરકારને મોકલાવ્યા હતા કે આ બાવલિયાથી જેટલું બન્યું એટલું આપ્યું છે. વિચાર તો કરજો કે પોતાના દેશ માટે પોતાના આશ્રમની હરાજી કરીને વેચી દીધો હતો. ભાઈ એટલું નહીં, પણ જ્યારે 1965ની સાલમાં પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધ થયું ત્યારે દેશને જરૂર પડીને ત્યારે ફરીવાર પોતાના આશ્રમની હરાજી કરીને વેચી નાખ્યો. અને ત્યારે પણ એ સરકારને પૈસા મોકલાવ્યા હતા. એટલું નહીં, પણ ત્રીજી વાર પાકિસ્તાન સાથે 1971માં યુદ્ધ થયું ત્યારે પોતાનો આશ્રમ તો વેચી દીધો, પણ પોતાની પોતડી, પોતાની બંડી, પોતાનું જે કાંઈ હતું એ સર્વસ્વ વેચી અને એ રૂપિયો સરકારને મોકલ્યો હતો. આ કેવો દેશ પ્રેમી બાવલીઓ હશે. એટલે જ આજે આખા ભારતની માલપા બાપા સીતારામ થાય છે. બજરંગદાસ બાવલિયાની ગામડે ગામડે જે મઢુલિયું છે ને એ એમણે નથી મળતું. બીજાના માટે જેને કાંઈક કર્યું હોય એના જ ઇતિહાસ હોય, બાકી ન વળે કાંઈ ગરે બેંગે ફેફેથી ઘડીક શણગાર મરતો નો સજી લ્યો તો મજા આવે, મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો. પોતાનું સર્વસ્વ બીજાને આપી દેવાની જેનામાં તાકાત હોય એને જ દુનિયા સ્વીકારે છે ને એના જ ઇતિહાસ હોય છે અને એને જ દુનિયા માથું નમાવે છે. ઈ બજરંગદાસ બાવલિયાની પરચાઓની વાતો અદ્ભુત છે, પણ એક પરચાની મારે વાત કરવી છે કે વલભીપુર તાબાનું જે કાનપર નામનું ગામ છે ત્યાંના રામજી મંદિરના પૂજારી સંત કાળીદાસ બાપુ ઈ બજરંગદાસ બાપાના દર્શને બગદાણા આવે દર પૂનમ. ઈ બજરંગદાસ બાપાના દર્શને આવે એટલે બજરંગદાસ બાપાનો એક ફોટો પોતાની ઘરે રાખેલો
બજરંગદાસ બાપા હયાત હતા અને એનો ફોટો બજરંગદાસ બાપાનો પોતાની ઘરે રાખેલો. એટલે ઈ કાનપર ગામનો જ એક માણસ, એમ કહેવાય છે કે ગોવિંદ ભગત કરીને નામ, ભગત માણા. પણ ઈ જ્યારે કાલિદાસ બાપુની ઘરે આવ્યો અને સાધુનો ફોટો જોયો એટલે કીધું કે આ કોણ છે? કે બગદાણામાં આ એક અદ્ભુત સંત છે, મહાપુરુષ છે. કે હાજરમાં છે? કે હા. કે તમે ત્યાં ક્યારેય ગયા છો? કે અરે કે હું તો દર પૂનમે બાપાના દર્શન કરવા જાઉં છું. એમ કે હા. કે એકવાર જો તમને એમ મારી ઉપર દયા આવે ને, ગોવિંદ ભગત કહે છે કાલિદાસ બાપુને, કે દયા આવે ને તો એકાદી વાર મને આ બાવલિયાના દર્શન કરવા લઈ જાયજો ને. અરે કે ભલા માણા, મને શું વાંધો, આવજે મારી હારે પૂનમે. આ કાકડુથી શું કામ કરતો હતો ગોવિંદ ભગત? એનું કારણ એ હતું કે ચારે બાજુથી આ માણસ થાકી ગયેલો હતો, ક્યાંય આશા દેખાતી નહોતી. પોતાની જમીનમાંથી જે કાંઈ રકમ આવતી હતી ને એ તો વ્યાજ ભરવામાં વહી જતી હતી, એટલું તો કરજ હતું. એ વખતે ગોવિંદ ભગત ઉપર 86,607 રૂપિયાનું કરજ હતું ભાઈ, અને એનું એ વ્યાજ ભરતો હતો ગોવિંદ ભગત. 86,607 રૂપિયાનું વ્યાજ ભરતો હતો. જે કાંઈ નીપજ આવે એ બધું વ્યાજમાં વયું જાય, મૂળની કિંમત ચૂકવી ન શકે. ઘર માંડ માંડ હાલે, કરે તો કરે શું? એમાં એકવાર પૂનમે બજરંગદાસ બાવલિયાને દર્શન કરવા માટે ગોવિંદ ભગત ગયો ભાઈ, અને દર્શન કરવા માટે ગયો અને બજરંગદાસ બાપાને જોતાની સાથે એમ થઈ ગયું કે દુઃખ ભાંગે તો આ સંત ભાંગ્યો. અને મનમાં પોતે એક પ્રતિજ્ઞા લે છે કે આજ પછી હું ક્યારેય ચંપલ નહીં પહેરું અને બેસીને ખાઈશ નહીં, બેસીને ભોજન નહીં લઉં, હું ઊભા જમીશ. અને જ્યાં સુધી આ નિયમ ત્યાં સુધી છે કે જ્યાં સુધી મારા આંગણે બજરંગદાસ બાપા નહીં આવે. મારે આંગણે જ્યારે બજરંગદાસ બાપા આવશે ને ત્યારે આ મારા નિયમ બધાય પૂરા થશે, ત્યારે આ મારી પ્રતિજ્ઞા પૂરી થશે. એવી પ્રતિજ્ઞા લઈ અને પછી તો દર પૂનમે આ કાલિદાસ બાપુની સાથે ગોવિંદ ભગત જાય અને ગોવિંદ ભગતનો સત્સંગ બજરંગદાસ બાપા સાંભળે અને બજરંગદાસ બાપાનો સત્સંગ ગોવિંદ ભગત સાંભળે. એવી પાકી મિત્રતા થઈ ગઈ ભક્ત અને આ સંતની. એ ભક્તિને એમ કહેવાય છે કે બજરંગદાસ બાપો ઓળખતો હશે કાંઈક. અને એવી રીતે ધીરે ધીરે સમય જાતો જાય છે. અને એમાં એક વખત ઘટના એવી બની, 86,607 રૂપિયા માથે કરજ છે અને જમીનમાંથી નીપજ છે ને એ માત્ર 8,000 રૂપિયા આવી. હવે વિચાર કરે છે કે 8,000 તો વ્યાજે પૂરું થાય એમ નથી, ઘરે જમવાનું પૂરું થાય એમ નથી, કરવું તો કરવું શું? નક્કી કર્યું કે આ 8,000 રૂપિયા છે ને એ બગદાણા બજરંગદાસ બાપાના ચરણોમાં હવે મૂકી દેવા છે. કોઈ લેણિયાતને દેવા નથી, કોઈનું વ્યાજ ભરવું નથી, ઘરે રાખવા નથી. અને સીધો એ બગદાણા ઉપડ્યો ભાઈ. એ ગોવિંદ ભગત બગદાણામાં આવી અને બજરંગદાસ બાપાને આમ 8,000 રૂપિયા આપ્યા. અને બજરંગદાસ બાપાએ કીધું કે ક્યાંથી લાવ્યો? ક્યાંય ચોરી કરીને નથી લાવ્યો ને? ત્યારે ગોવિંદ ભગત કહે છે કે બાપુ આ તો મારી મહેનતની કમાણી છે, મારા પરસેવાના પૈસા છે બાપુ, ખેતીમાંથી જે નીપજ આવી ને એ પૈસા છે. એમ કે હા. એટલે 8,000 રૂપિયા બજરંગદાસ બાપાએ પોતાના બંડીના ખીચામાં નાખી દીધા. અને ગોવિંદ ભગત પછી જ્યારે નીકળી જાય છે અને સાંજે પોતે ઝેર પી લીધું. શું કામ? પોતાની માથે કરજ એટલું હતું એટલે એમ થઈ ગયું હતું કે હવે આ દુનિયામાં રહેવાય નહીં. પોતે ઝેર પી લીધું અને એમ કહેવાય છે કે અડધી રાતને ટાણે હાહાકાર મચી ગયો કે ગોવિંદ ભગતે ઝેર પી ગયો અને ગોવિંદ ભગત ગુજરી ગયો. ઝેર પીને ગોવિંદ ભગત તો મરી ગયો ભાઈ, ગામ ભેગું થઈ ગયું. પણ આપણા જૂના નિયમો છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે રાતે એની નનામી ન નીકળે, એની નનામી સવારે નીકળે અને સવારે અગ્નિદાહ દેવામાં આવે. લોકો આખી રાત ત્યાં બેઠા છે
ગોવિંદ ભગતની જનેતા છે એ રડે છે અને કહે છે કે કાલે તો ખેતીની નીપજ આવી હતી, પણ કરજ એટલું બધું થઈ ગયું હતું કે ગોવિંદ આ દુનિયા છોડીને વયો ગયો, એને આપઘાત કરવો પડ્યો. અને એમ કરતા ધીરે ધીરે સવારના સૂરજ ઉગવાની તૈયારી થઈ. અહીંયા નનામીની તૈયારી કરવામાં આવી. અને એ વખતે સાંભળજો, હવે બરાબર નનામીની તૈયારી કરવામાં આવે છે અને અહીંયા બજરંગદાસ બાપાની જીપ ઊભી રહી ભાઈ. અને બાર દરવાજેથી હાથ કર્યો કે હે ગોવિંદા, એ ગોવિંદા. એ બજરંગદાસ બાપા હાથ પાડે અને કોઈ આવીને કીધું કોણ છે, અને જોયું તો કાલિદાસ બાપુ આવીને બજરંગદાસ બાપાને હાથ જોડ્યા કે બાપા આપ અહીંયા? કે હા, કે મને હું આમ બરવાળા જાતો હતો એટલે એમ લાગ્યું કે હું ગોવિંદને મળતો જાઉં. ગોવિંદાની ઘેરે આવ્યો. ક્યાં છે ઓલો ગોવિંદો? એટલે કાલિદાસ બાપુએ કીધું બાપુ એ તો રાત્રે ઝેર પીને મરી ગયો, હવે એને અત્યારે તો અગ્નિદાહ દેવા જવું છે. હે કે હા, કે તમે બધા ખોટા છો, મારો ગોવિંદો કોઈ દી ઝેર પીવે જ નહીં, ક્યાં હું તો છે એમ કહી અને આમ પગથિયા ચડીને બજરંગદાસ બાપા છે એ અંદર રૂમમાં જાય છે અને બાવડું થોપ્યું ભાઈ ગોવિંદનો. જ્યાં ગોવિંદ ભગતની લાશ પડી છે ત્યાં જઈને આમ બાવડું થોપીને કીધું કે ગોવિંદા ઊભો થા, કેટલું હવે તારે હોવું છે, મને એકદમ ચા આપા, મારે ચા પીવીશ. એટલું કીધું ત્યાં તો જેમ આળહ મરડે ને એમ આળહ મરડી અને ગોવિંદ ભગત ઊભો થયો અને માણસો પામી ગયું તો કે ઓહો, આ કેવો મહાન સંત છે કે જેને આજ મળું બેઠું કર્યું છે ભાઈઓ. એ મરેલા ગોવિંદને સજીવન કર્યો. અને બાપુના પગમાં એ ગોવિંદ ભગત પડી ગયા કે બાપુ આજ મારા પ્રતિજ્ઞા પૂરી થઈ કે મેં એક પ્રતિજ્ઞા લીધી હતી, આપ જ્યાં સુધી મારા આંગણે નહીં પધારો ને ત્યાં સુધી હું ઊભા જમીશ અને ચંપલ નહીં પહેરું. અને પછી બજરંગદાસ બાપા ખંભે હાથ મૂકી અને ખાટલે બેહાડી અને ગોવિંદ ભગતને એટલું કીધું તું બાપ તારે ઝેર પીવાની જરૂર શું પડી? કે બાપુ કરું તો કરું શું? 86,607 રૂપિયા મારી ઉપર કરજ છે, હું ભરી શકું એમ નથી બાપુ, એટલે મરવા સિવાય મારી પાસે બીજો રસ્તો નહોતો, પણ આપે મને જીવનદાન આપ્યું. અને પછી કીધું કે એકદમ હવે ચા પાઈ દે. અને ગોવિંદ ભગતે બજરંગદાસ બાપાને ચા પાઈ અને ચા પીને બજરંગદાસ બાપા ઊભા થયા. ત્યારે ગોવિંદ ભગતને કીધું કે હું અત્યારે બરવાળા જાઉં છું અને જ્યારે કાલે પાછો આવું ત્યારે હું તારા ઘરે આવીશ. બધાય તારા આ જે કરજદારો હોય તે જેની પાસેથી રૂપિયા લીધા હોય એને બધાયને બોલાવી લેજે, એટલું કહી દીધું. અને આ તો બજરંગદાસ બાવલીઓ બોલીને ગયો ને સંત ઉપર તો આને એટલો ભરોસો હતો એટલે બધાય કરજદારોને બીજા દિવસે બોલાવ્યા. બજરંગદાસ બાપાની જીપ આવી અને એક પછી એક માણસોને પૂછી અને રૂપિયા ચૂકવતા ગયા. એ ગોવિંદ ભગતનું 86,607 રૂપિયા પૂરેપૂરું એ કરજ હતું ને એ વ્યાજ સાથે બજરંગદાસ બાપાએ ચૂકવી દીધું. તું વિચાર તો કરજો, આણે ખાલી 8,000 રૂપિયા બગદાણા જઈને મૂકી દીધા હતા, એના 10 ગણા કરી અને 86,600 રૂપિયા એ ગોવિંદ ભગતનું લેણું તો ચૂકવી દીધું, પણ મરેલો ગોવિંદ ભગતને સજીવન કરી દીધો. ઈ આ બજરંગદાસ બાપો, ઈ બગદાણાની ધરતીનો સંત. અને એવા સંતના ગુણગાન ગાતા હજી કવિઓની જીભું થાકી નથી ભાઈ. એવા તો હજારો પરચાઓ છે બાપાના. અને એવો જ એક પરચો ઔરંગાબાદમાં 3 માળના મકાનેથી જ્યારે એ 7 વર્ષનો દીકરો છે એ નીચે પડ્યો અને એની જનેતાએ એક પોકાર કર્યો કે હે બગદાણાના બાવલિયા બજરંગદાસ બાપ, આજ મારા દીકરાનું ધ્યાન રાખજે. ઓ 3જા માળેથી હેઠો પડ્યો છે ભાઈ. અને ગડગડતી દોટ મૂકી અને દાદરા ઉતરતી જનેતા છે આમ ફાંફળી થઈ ગઈ છે કે મારા દીકરાને શું થયું હશે, 3જા માળેથી દીકરો નીચે પડ્યો છે.
અને ગળગળતી દોટ મૂકીને પગથિયા ઉતરતી જાય છે ઝડપથી. એવે વખતે પોતાનો દીકરો છે એ હામો પગથિયા ચડીને હાલ્યો આવે છે. એટલે આ બાઈ ચોંકી ગઈ કે ઓહ બેટા તને શું થયું? તને ક્યાંય વાગ્યું તો નથી ને? લોહી તો નથી નીકળ્યું ને? બેટા ક્યાં વાગ્યું? ગાંઠી થઈ ગઈ ભાઈ. કારણ કે માં એ તો માં છે ને ભાઈ. ત્રીજા માળેથી દીકરો પડ્યો છે. ગાંઠી ન થઈ જાય તો શું થાય? અને ત્યારે દીકરો કહે છે કે મમ્મી મને ક્યાંય વાગ્યું નથી. હે કે ક્યાંય વાગ્યું નથી બેટા? તો તું ત્રીજા માળેથી પડ્યો છો. અને ત્યારે દીકરાએ એટલું કીધું કે કોઈ સાધુ હતા ને નીચે ઊભા હતા ને તો એણે મને જીતી લીધો. હે કે એણે મને જીતીને નીચે મૂકી દીધો. મને ક્યાંય વાગ્યું નથી. કે કોણ હતું? કે ધોળી દાઢી હતી, ધોળી બંડી પહેરેલી હતી, ધોળી પોતળી હતી, માથામાં થોડી ટાલ હતી. એટલું વર્ણન કર્યું. ત્યાં એ બાઈ ઓળખી ગઈ હતી કે બગદાણાના બજરંગદાસ બાવલિયા સિવાય બીજો કોઈ ન હોય. ક્યાં બગદાણા ને ક્યાં ઔરંગાબાદ. એ ઔરંગાબાદમાં ખાલી એક નાભીમાંથી નાદ નીકળી ગયો હતો કે હે બાવલિયા મારી લાજ રાખજે, મારા દીકરાનું ધ્યાન રાખજે. ત્યાં તો એ વીજળી વેગે બજરંગદાસ બાવલિયો ન્યા પોગી ગયો અને દીકરાને ઝીલી લીધો. અને બાઈ પોતાના પતિને ઘેરે આવવાની રાહ જોવે છે. અને પોતાનો પતિ જ્યારે ઘેરે આવ્યો ત્યારે કીધું આખી ઘટના જે બની હતી એની વાત કરી કે દીકરો ત્રીજા માળેથી પડ્યો હતો અને સાધુડાએ જીતી લીધો. એ બગદાણાના બાવલિયા સિવાય બીજો કોઈ હોય નહીં. જટ હાલો હવે બાપાના દર્શન કરવા જવું છે. અને એમ કહેવાય છે કે પતિ પત્ની અને આ દીકરો ઔરંગાબાદથી એમ કહેવાય છે કે બગદાણા બજરંગદાસ બાપાના દર્શને જ્યારે આવે છે અને આશ્રમની અંદર દાખલ થયા એ વખતે ઓલો છોકરો એના મમ્મીને કહે છે કે મમ્મી જો ઓલા બાપુ બેઠા ને એણે મને જીતી લીધો હતો. એટલે ત્યાં જે માણસો બેઠા હતા એ વિચાર કરે છે કે આ છોકરો શું કહે છે. બધાય સાંભળે છે. અને ત્યારે બજરંગદાસ બાપાના હાથ જોડી અને જનેતા એટલું કહેતી હતી કે બાપુ તમે અમારી લાજ રાખી હો. તમે જો અમારા દીકરાને જીલ્યો ન હોત ને તો આજ અમે દીકરા વગરના થઈ ગયા હોત. બાપા કહે છે કે વાલા શું વાત કરો છો બેન? કે બાપુ તમે ત્રીજા માળેથી અમારો દીકરો પડ્યો ને તમે જીતી લીધો, ઝીલી લીધો. બાપુ તમે અમારા દીકરાને બચાવ્યો એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ. અરે કે એ તો કોઈ બીજો બાવો હશે. હું તો અહીંયા બગદાણામાં હતો, હું ક્યાંય ઔરંગાબાદ આવ્યો નથી. અને ત્યારે છોકરો કહે છે કે બાપુ તમે જ હતા, તમે જ મને જીત્યો હતો. અને ત્યારે બાપા કહે છે કે ક્યાં બગદાણું ક્યાં ઔરંગાબાદ એ કાંઈ હું ત્યાં થોડો પોગી શકવાનો છું. અહીંયા જો બધાય હાજરીમાં બેઠા છે, પૂછી લ્યો. હું કાલ આખો દિવસ અહીંયા જ હતો. એટલે માણસો પામી ગયા કે આ બાવલિયાની કંઈક લીલા અલગ છે. આ બજરંગદાસ બાવલિયો જ હોય અને એણે જ આ દીકરાને જીલ્યો હોય. એવો જ એક પરચો પાલીતાણા તાલુકાનું મુંડકીધાર નામનું ગામ છે. અને એ ગામમાં બજરંગદાસ બાપાનો એક પરમ ભક્ત એટલે કાળો ભગત, કોળી જ્ઞાતિના જાદવ શાખના એ કાળા ભગત, અને પોતે ગરીબ માણસ છે, ખેતી કરીને જીવન જીવે અને બે બળદિયા પોતાની પાસે. એમાં એકવાર ઘટના એવી બની કે ચૈતર મહિનાનો એ ધોમ ધખેલો તડક્યો ને તડક્યામાં એક બળદને નાગ કર્યો ભાઈ. નાગ કર્યો અને બળદ મરી ગયો. એટલે આ કાળો ભગત છે એ આંખમાંથી આહુડા પાડી અને આ બગદાણાની હામી નજર કરી અને એટલું કીધું હતું કે બગદાણાના બાવલિયા આજ મારી ઉપર મુસીબત આવી છે. હું તો ગરીબ માણસ છું, એક બળદથી ખેતી થાય નહીં અને બીજો બળદ લાવવાની મારી પાસે તાકાત નથી. બાપુ મારા ગરીબનું બેલી થાજે બાપ, મારા બળદને હાજો કરજે હો. બળદ તો મરી ગયેલો પડ્યો છે. અને અહીંયા પ્રાર્થના શરૂ થઈ ભાઈ. પણ જેમ વીજળી વેગે બજરંગદાસ બાવલિયાએ આના વેણ સાંભળી લીધા હોય ને એમ બળદમાં પ્રાણ આવ્યો ભાઈ હો. મરી ગયેલો બળદિયો સજીવન થયો. અને એ બળદ સજીવન થયા પછી આ કાળો ભગત છે ને
એ પોતે ઉઘાડા પગે હાલી અને બગદાણા બજરંગદાસ બાપાના દર્શને ગયો અને ત્યારે બજરંગદાસ બાપાએ કીધું, એ સાંભળજો. બજરંગદાસ બાપાએ એટલું કીધું, કાળા, તું માણસને તો પ્રેમ કરશો પણ માલ ઢોરને પ્રેમ કરશો. એમાં બહુ મોહ ન રાખવાનો હોય કાળા. માલને તો એને એના રામનું તેડું આવે ને ત્યારે બધાયને જાવું પડે. પણ મેં મારી ઉંમર આપી છે, બજરંગદાસ બાપા એમ કે છે. બજરંગદાસ બાવલિયાએ પોતાની ઉંમર આપી અને બળદને સજીવન કર્યો હતો. એ પોતાના ભક્તોની વારે એ બજરંગદાસ બાવલિયો જરૂર આવે છે. અને એવી જ એક ઘટના, બજરંગદાસ બાપાએ સુંદર મજાનો એ બગીચો આવેલો અને એમાં કોઈ કરોડપતિ માણસો આવ્યા અને બાપાને કીધું, બાપા, આ જે દીકરીઓ પાણી પાય છે ને બગીચાને ઘડે ઘડે, આ વાસણથી પાણી કૂવામાં સિંચવું, પાછું પાણી ત્યાં જઈને ઠલવવું, આ દીકરીઓને બધાને તમારે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આપવા પડે. એના કરતા અમે એક એન્જિન મૂકી દઈએ, એક મશીન મૂકી દઈએ કે પાણી ઓટોમેટિક કૂવામાંથી નીકળે અને જે જગ્યાએ પાણી પાવું હોય ત્યાં એ ભૂંગળું લઈને ગમે એ વ્યક્તિ ઊભો રહી જાય તો પાણી ઘડીકમાં પી જાય. બાપુ હે કે હા, કે મશીન કોણ લાવી દેશે? કે બાપા અમે લાવી દઈએ, અમે પૈસા આપી દઈએ. ત્યારે કીધું કે ઘડીક ઉભા રહ્યો. અને જેટલી દીકરીઓ એ બગીચાને પાણી પાતી હતી, દીકરીઓને બોલાવીને કીધું, બેટા બોલો સીતારામ. અને દીકરીઓ એક સાથે મોટા અવાજે બોલી, સીતારામ સીતારામ. એ સીતારામના પડઘા પીડ્યા ભાઈ. અને પછી બજરંગદાસ બાપાએ એ કરોડપતિ માણસને કીધું, તું તારું મશીન સીતારામ બોલશે કે નહીં બાપુ, મશીન સીતારામ ન બોલે, એ તો ઠક 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 થાય. કે બેટા, જે જગ્યાએ સીતારામના અવાજ ન આવતા હોય ને એનું મારે કાંઈ કામ નથી. મને તો હૃદયથી વાલો મારો રામ છે, બસ સીતારામ સાંભળવાનો મને શોખ છે. તારા મશીનને તારી ઘેરે રાખ, મને તો આ દીકરીઓ સીતારામ સીતારામ બોલતી બોલતી બગીચામાં પાણી પાતી હોય ને ઈ રોડું લાગે. એવો અદ્ભુત સંતના અદ્ભુત પરચાઓ છે. એવા તો હજારો પરચાઓ છે, પણ મને જેટલી પરચાઓની યાદી હતી એટલે આપની સમક્ષ રજૂ કરી છે. અને પછી ધીરે ધીરે સમય જાતા પોહ વદ સોથનો દિવસ, એ દિવસ બગદાણા માટે આજ તો સૂરજ આથમી ગયો હોય એવો સૂરજ ઉગ્યો હતો ભાઈ. શું કામ? પોહ વદ સોથના દિવસે આ દુનિયામાંથી બગદાણાની ધરતીનો સંત બજરંગદાસ બાવલિયાએ રજા લઈ લીધી હતી. એનો આત્મા છે એ પરમાત્મામાં ભળી ગયો તો. રોયા રે પશુને રોયા પંખીડા, અને રોઈ ઉઠી આખી વનરાય. પહુડાય રોતાતા, માણસોય રોતાતા. એક એવું અદ્ભુત કરુણામય દ્રશ્ય હતું કે આ ધરતી છોડી અને બજરંગદાસ બાવલીઓ છે એ વિદાય લઈ લીધી હતી. પણ મહાન પુરુષો જે હતા, જે મહાન સંતો હતા, એણે સૌને એમ કહેવાય છે કે આશ્વાસન આપ્યું અને કીધું કે સંત છે ને ખાલી શરીર છોડે છે, બાકી એ તો આપણી સાથે જ છે. અને વાત બહુ સાચી છે મિત્રો. આજે પણ તમે બગદાણામાં જાઓ, એ ચાંદીની મૂર્તિ છે એની સામે નજર કરો ને ત્યાં એમ લાગે કે હમણાં બોલ્યા કે બોલશે. એ હાજરા હજુર એ બજરંગદાસ બાવલીઓ છે. જાજો અને બજરંગદાસ બાવલિયાના દર્શન કરજો. ત્યાં સુધી આપ સૌને લાખાભાઈ રબારીના જય માતાજી. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ.